છે જો સેવા થાય તો કરી લેજો મર્યા પછી ફોટાના અગરબત્તીઓ કરે કાંઈ વળવાનું નથી હોય તો બાપુ બે ટાઈમ સારો રોટલો દેજો વિધિના ચકડા જો ન ફેરવી નાખે તો આપણે ભજન ગાવાનું બંધ કરી દઈએ બાપુ મા બાપના આશીર્વાદ છે ને આ દુનિયામાં ક્યાંય નહીં મળે એક લખવું હોય તો લખી લેજો પછી જેવા હોય એવા ગાંડા હોય ગોબરા હોય જે હોય પણ ઈ છે તો તમે છો મારા મા બાપ છે તો હું છું બસ મારા માટે મારો ભગવાન મારા માતા પિતા છે સદગુરુની જરૂર પડે 100%, સંતની જરૂર પડે 100%. તમારો અને મારા ગુરુ આપણા માતા પિતા છે પણ એ જન્મ આપી શકે, લાલન પાલન કરી શકે, ઉછેર કરી શકે, ઓળખાણ ન કરાવી શકે. ઓળખાણ માટે બાપુ સંતની જરૂર પડે, કોઈ ભજનાનંદી પુરુષની જરૂર પડે, કોઈ સદગુરુની જરૂર પડે. એ ન કરી શકે એટલા માટે બાપુ સદગુરુ જોવે. અને આ ભજન છે ને એમાં સમજાય એવું નથી ને કે બુદ્ધિવાળા થતા ચે પાર જ નથી, અમને ચે બોલવા જ નથી દેતા. એટલે તમે પહેલા માફી માગી લે ભાઈ આમાં ખોટું તો આવશે જ તે. કારણ કે આમાં તો શું હોય ઘણા તો આ વાતને કોઈ સાંભળે જ નહીં, આમ તાકી રહ્યો ભૂલ ક્યાં આવે ત્યાંથી જ પકડે. એટલે આખી રાતમાં કંઈ લે એવું જ નહોતું ત્યાં અહીંયા જ તું ઊભો રહ્યો. એટલે એવા ઘણા હોય પણ કહેવાનો મારો અર્થ એ છે બાપુ જીવન મળ્યું છે ને આનંદ કરી લ્યો, મોજ કરી લ્યો, કાંઈ વાતમાં છે નહીં. માણસ જન્મે ને 2-2.5 કિલોનો જ હોય, 60-80-100 વર્ષ જીવન પછી મરી જાય અને શમશાનમાં લઈને હળગાવી નાખો અને રખ્યા ભેળે કરીને ચોખ્ખો એટલે 2-2.5 કિલો ત્યાં વચ્ચે ઠેકડા મારવાનું છે, વાતમાં કાંઈ છે નહીં. આનંદ કરી લ્યો, મોજ કરી લ્યો. બાકી આવ્યા હોય ને તેથી માં એક આપણા હાટું એક ગોદડું પાથર્યું, એક નાની બાળોતિયું કે અમારે તો તમારે અહીં જે કહેતા હોય એ બાળોતિયું હોય ને, બાળોતિયું એક 4 ખૂણાનો ટુકડો જ હોય, એને ખીસું બીસું ન હોય, ગાજ બટન કશું ન હોય. અને જે આ દુનિયા છોડીને જાય ને પછી ઉપર ઓઢાડે ને એ 4 ખૂણાનું કપડો જ હોય, એને ગાજ કે ખિસ્સું કાંઈ ન હોય. પણ વચ્ચે જે ખિસ્સા આ બુદ્ધિથી ખિસ્સા બનાવીને જે ભરવા હાટું તરફડિયા મારે છે દુનિયા, આપણે એમ થાય કે આ ખિસ્સા બનાવ્યા નથી તોય આ હાથે બુદ્ધિથી બનાવ્યા. અને જો બનાવીને કદાચ આ માવડીઓએ આપણને મોટા કર્યા હોત તો આપણા દુનિયામાં કોઈને જીવવા દે. અરે શું ભૂખ ઉઘડી છે તમે જોવો તો. મને તો એમ થાય કે 84 લાખ યોની છે, એમ કે 84 લાખ યોનીમાં પૈસા ને માયા ને મોહ ને આ લોહી ઉકાળા હોય માણાને એકને. બાકી કોઈને છે આ ગાયું ભેંસું ભૂંડડા રોસડા કોઈને કાંઈ ચિંતા છે? જે ચિંતા છે ને માણાને એકને જ છે. હજી આમ કરી લો, હજી આમ કરી લો, હજી આમ કરી લો. બાકી કીડીથી માંડીને હાથી સુધી બાપુ કોઈને જો મારો ભગવાન ભૂખ્યો રાખતો હોય તો કયો, અને માણાનું ભરાતું હોય તો મને કહો. તમે જોવો તો ખરા ભૂખ ઉગડી. અને માણા તમે જોવો ને ભેગું જ કરી કરે, હજી ભેગું ગયેલું, હજી છોકરાને કાયમ આવે, છોકરાને કાયમ આવે, આમ થાય આમ થાય. ઢોરામાં કોઈ દી સાંભળ્યું કે પાડો સરવાઈ ગયો ને ભેંસ હાટું પૂળો લેતો આવ્યો? સાંભળ્યું કોઈ દી? કોઈ દી આ કૂતરા કાગડા આ પક્ષીઓ છે એને આપણા મા બાપ આપણને જેટલો પ્રેમ કરે ને એટલો જ પ્રેમ કરે. એક પંખી હોય એ ઈંડા મૂકે, ઈંડાને સીવે, નાના બચ્ચા હોય બહારથી ચણ લઈ આવી એને ચણ આપે, એનો ઉછેર કરે બાપુ, એને મોટું કરે, પાંખું આવે, ઉડાડતા શીખડાવે. એ ઉડતા શીખી જાય પછી કે તું તારા રસ્તે ને હું મારા રસ્તે. કોઈ દી ભાડ્યું આ કાગડા અને કૂતરા અને ભૂંડડા આ અમારા હાટુભાઈ થાય છે ને આ આમની હાળી થાય છે ને આ એના બનેવી છે ને આ એના હારા છે ને છે જાય કુટુંબ કોઈનું. અને આપણે એવી ઘૂંસ ચડાવી છે આ નીકળે એવું જ નથી, એવી ઘૂંસવી નાખી છે આ. નકર બાપુ મને તો એમ થાય ભલે આ સંસારનો જે કંઈ પ્રકૃતિના નિયમ પ્રમાણે, હું એવું નથી કહેતો કે બધા હગારે વ્યવહાર તોડ નાખો, ના એ રાખજો પાછા, એટલે એવું કાંઈ નથી. પણ કહેવાનો મતલબ કે આ બધું જાળવવા માટે તમે અને હું જે કરવાનું છે ન થઈ શકે, મારો કહેવાનો મિનિંગ જ. બાકી તો બાપુ છે ને કોઈને મારો નાથ ભૂખ્યો નથી રાખતો. એક જ વસ્તુ છે, એને જે આ મોકલ્યા છે ને એને બધીએ ખબર છે કે શું કરવાનું શું નહીં કરવું. તમારે કરવું છે હા. એક આપણે બધા સંતો પધાર્યા છે એ સિવાયના જે કાંઈ મહેમાનો છે એમની સન્માન વિધિ થોડીક વાર કરી અને પછી પાછો આપણે પ્રોગ્રામ આગળ વધારશું. થોડી વાર બેસજો એટલે